નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ક્લીન અને ગ્રીન સિટીની ઓળખ ધરાવતા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની જેમ પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ગાંધીનગરમાં પાણીની નવી લાઈન નાખવા માટે 500 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો અને છતાં આ સ્થિતિ ઊભી થઈ. હાલ ગાંધીનગરમાં 104 બાળકો પાણીજન્ય રોગોને કારણે બીમાર પડતા સારવાર હેઠળ છે. સવાલ એ થઈ રહ્યો છે, ગુજરાતના સૌથી સ્વચ્છ અને હરિયાળા શહેરમાં ઇન્દોરની જેમ દૂષિત પાણીનો મુદ્દો ક્યાંથી ઊભો થયો? આ જ વિષય પર ચર્ચા કરવી છે આજના પ્રાઇમ પ્રદેશમાં. ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણી પીવાના કારણે 17થી વધારે લોકોના મોત થયા છે અને 13થી વધારે લોકો આઈસીયુમાં છે. ત્યારે હવે આ જ સ્થિતિ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સર્જાય તો નવાઈ નહીં. ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. પાટનગરના સેક્ટર 24, 25, 26, 27, 28 અને આદિવાડા વિસ્તારમાં ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 9થી વધુ બાળકોને દાખલ કરવા પડ્યા છે અને તબીબોએ વ્યક્ત કરેલી શક્યતાઓ અનુસાર હજી આગામી 10થી 15 દિવસ સુધી આ અસરગ્રસ્ત વિસ્તારમાં રોજના 10થી 15 ટાઇફોઇડના કેસો આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે ગાંધીનગરમાં પાણીની નવી લાઈન નાખવા માટે 500 કરોડ રૂપિયાનું આંધણ કરી દેવામાં આવ્યું છે અને તેમ છતાં ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. હવે જો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ આ સ્થિતિ હોય તો પછી અન્ય જગ્યાએ સ્થિતિ શું હશે તે તો વિચારવું જ રહ્યું. સિવિલ હોસ્પિટલના મેલ ફિમેલ બંને વોર્ડમાં 80 જેટલા દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા. હાલ 104 બાળકો સારવાર હેઠળ છે અને આ આંકડો હજી પણ વધી શકે તેમ છે. રાજ્ય સરકાર નલ સે જલ યોજના ચલાવી રહી છે, પરંતુ સ્થિતિ એ છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી જ મળતું નથી. છેલ્લા 3 વર્ષમાં જ આખા ગુજરાતમાં 1.10 લાખ પાણીના સેમ્પલ ફેલ ગયા છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યભરમાંથી સરકારને પીવાના પાણી સંબંધિત કુલ 1,09,847 જેટલી ફરિયાદો મળી છે, જેમાં મોટા ભાગની ફરિયાદો ડોળું પાણી, દુર્ગંધ મારતું પાણી અને અશુદ્ધ પાણીની ફરિયાદો છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરત જિલ્લાની સૌથી વધારે ફરિયાદો મળી છે, પરંતુ તંત્ર નિંદ્રાધીન છે. ત્યારે સવાલ એ થાય કે ગાંધીનગરમાં જ દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળતો હોય તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં લોકોની પીવાના પાણીની ફરિયાદ કોણ સાંભળતું હશે? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તો ગાંધીનગરમાં પણ ઇન્દોરવાળી આ શબ્દ એટલા માટે વાપરવો પડી રહ્યો છે. ક્લીન અને ગ્રીન સિટીની જે ઓળખ ધરાવે છે પાટનગર ગાંધીનગર, એમાં પણ ક્યાંક ઇન્દોર જેવી પરિસ્થિતિ ન સર્જાઈ જાય, એ ત્રુટી આખરે કેમ દૂર થશે? આખરે એવી તો શું ખામી રહી ગઈ તેને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે? તેનો જિમ્મેદાર કોણ છે? ઘણા એવા પાસાઓ છે, તે મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે ફેનિલભાઈ પટેલ, પ્રવક્તા છે કોંગ્રેસના, અને કલભાઈ પટેલ ભાજપ તરફથી છે, અને દિલીપભાઈ પ્રજાપતિ સંવાદદાતા છે પ્રદેશ 24 ગુજરાતીના. પહેલા તો દિલીપભાઈ, આપને પ્રશ્ન કરવો છે, પાટનગર ગાંધીનગરમાં આ સ્થિતિ કેટલા સમયથી છે અને આ મામલો ક્યારથી ઊભો થયો અને આ સ્થિતિ વણસી જતી રહી? સ્થાનિક તંત્રને ધ્યાને કેમ ન આવ્યું? આટલો સમય વીતી ગયો, હાલની શું સ્થિતિ છે અને શું અપડેટ છે? જો કુંજભાઈ, ગાંધીનગરની અંદર છેલ્લા 5 દિવસથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરનો સેક્ટર 24નો ઇન્દિરાનગર વિસ્તાર છે, આદિવાડા ગામ છે, ત્યાં પાણીની લાઈનો લીકેજ થવાના કારણે આ રોગચાળો ફાટી નીકળ્યો છે. શરૂઆતની અંદર
દર્દીઓને સામાન્ય બીમારીઓના લક્ષણો જોવા મળતા સારવાર અર્થે જઈ રહ્યા હતા. 24ના આરોગ્ય કેન્દ્રમાં જતા હતા. ત્યારબાદ સામે આવ્યું કે આ ગંભીર મુદ્દો છે, દર્દીઓ વધી રહ્યા છે. મહાનગરપાલિકાના ધ્યાને આવતા તેમના દ્વારા તપાસ કરવામાં આવી, સર્વે કરાવવામાં આવ્યો. પરંતુ એમ કહી શકાય કે આ સર્વે કરવામાં ક્યાંક મહાનગરપાલિકાનું તંત્ર પણ વામણું નીકળ્યું. જો શરૂઆતની અંદર જ એમને તાબડતોડ કામગીરી ઉઠાવી હોત તો આને ક્યાંક રોકી શક્યા હોત. આજે ગાંધીનગરની અંદર આદિવાડા ગામની અંદર જ 10 કરતાં વધારે લીકેજ સામે આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પાણી મિશ્રિત થવાના કારણે ગટરના પાણી સાથે આ સમસ્યા સર્જાય છે ને તેનો ભોગ ગાંધીનગરના નાગરિકો થયા છે. ફેનિલભાઈ, આપને પ્રશ્ન કરવો છે, આ સ્થિતિ થઈ તેનું જિમ્મેદાર કોણ? તંત્ર કદાચ રજૂઆતો પહોંચી હશે કે આ શરૂઆત છે, અહીંથી અટકી જાય, આ પરિસ્થિતિ ન સર્જાય, પરંતુ પાટનગરમાં ક્યાંક આ પ્રકારની સ્થિતિ થાય તો ચોક્કસથી પ્રશ્ન કરવો પડે તંત્રને, જવાબદાર અધિકારીઓને પણ. પરંતુ આખરે એવી તો શું ખામી રહી ગઈ અને આ સ્થિતિને કેવી રીતે જુઓ છો આપ? સૌ પ્રથમ તો આજનું જે ડિબેટનું ટાઇટલ છે કે ગાંધીનગરમાં ઇન્દોરવાળી, તો ગાંધીનગરની અંદર ઘણા સમયથી ના માત્ર ઇન્દોરવાળી પણ ગાંધીનગરની અંદર બિહારવાળી, ક્યાંક પંજાબવાળી, ક્યાંક ભ્રષ્ટાચારવાળી, ક્યાંક તાઇફાવાળી અને હવે ગાંધીનગરની અંદર કોન્ટ્રાક્ટરવાળી શરૂ થઈ ગઈ છે. એટલે આજનો વિષય જ્યારે ગાંધીનગરની અંદર દૂષિત પાણી પીવાથી બાળકો જે બીમાર પડ્યા છે તેને લઈને છે, તો હું તેની વાત કરું તો ગાંધીનગરની પરિસ્થિતિ છેલ્લા 2 વર્ષથી જે રીતે વહીવટીતંત્ર હોય, અધિકારીઓ હોય કે જીએમસીના કમિશનર હોય કે મેયર હોય કે કોર્પોરેટર હોય, આ તમામ લોકો ગાંધીનગરની સુખાકારી માટે કાર્ય કરવાની જગ્યાએ પોતે ક્યાંક ના ક્યાંક અલગ અલગ તાઇફાઓની અંદર વ્યસ્ત હોય છે. કુંજભાઈ, હું વાત કરું કે આ બનાવ 2-3 દિવસ પહેલા બન્યો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે ગાંધીનગરના મેયર હોય, કમિશનર હોય, કોર્પોરેટરો હોય, આ તમામ લોકોએ શરમાવાની જરૂર છે. કારણ કે 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરીના દિવસે આ તમામ લોકો ગાંધીનગરના સેક્ટર 11ના ગ્રાઉન્ડ ખાતે એક સ્પિરિટ ઓફ ગાંધીનગર નામની ઇવેન્ટ કરી રહ્યા હતા. અને બીજી તરફ ગાંધીનગરની જનતા અને તેમના નાના નાના બાળકો કોલેરા અથવા તો નાની મોટી પેટને લગતી બીમારીઓને લઈને તે હેરાન પરેશાન થઈ રહ્યા હતા, સિવિલની અંદર એડમિટ થઈ રહ્યા હતા. અને આ શાસકો જ્યારે પોતાના સત્તાના મધની અંદર મધહોશ થઈ જઈએ એ રીતે ત્યાં મોજ મજા કરી રહ્યા હતા. આનાથી શરમનાક વાત કોઈ ના હોઈ શકે. નંબર 2, આજે અમે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકોને રૂબરૂ જઈને મળ્યા છે. તેમને કેટલી તકલીફો પડી રહી છે તેમને વાત કરી કે અમે અવારનવાર અમારા કોર્પોરેટરોને આજે ગટર લાઈન કે પાણીની લાઈન લીકેજ થાય તો અમે ફરિયાદો કરી છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો તેમને ઉપર ફરિયાદ કરી છે. પણ હદ ત્યારે થઈ જાય જ્યારે ગાંધીનગરની અંદર કોન્ટ્રાક્ટરો એ ના શાસકોનું કે ના કોર્પોરેટરોનું સાંભળતા હોય. કારણ કે એના શાસકો અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરીને, કટકીબાજી કરીને જ્યારે કોન્ટ્રાક્ટ આપતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને પણ ચોક્કસ મનની અંદર એ વહેમ હોય કે આપણે જે કંઈ પણ કરીએ, જે કંઈ પણ થાય, પણ આપણી જોડે કટકી લીધેલી છે એટલે કોઈ આપણું કંઈ ઉખાડી શકવાનું નથી. ને અંતે આવા માસૂમ બાળકોનો જ્યારે ભોગ લેવાય, બીમાર થાય. અને દુઃખની એક વાત કહું તો આજે ગાંધીનગરની અંદર એક બાળકનું મૃત્યુ થયું છે અને દિવસે ને દિવસે જે આંકડો વધી રહ્યો છે અને હજુ વધવાનો છે. અને ક્યાંક આવી આગળ પરિસ્થિતિ ના વર્ણે એના માટે પણ અમે રજૂઆત કરી છે. અને તેમ છતાંય જો 12 કલાકની અંદર આના પર એક્શન લેવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટરોને ક્યાંક એમની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે, જવાબદાર અધિકારીઓને જો નહીં સસ્પેન્ડ કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી 12 કલાકની અંદર જીએમસીનો ઘેરાવો કરશે. અને ત્યાં રાજીનામું ના માત્ર મેયરનું પણ મ્યુનિસિપાલિટી કમિશનરનું પણ માંગવામાં આવશે. અને આની તપાસ કરવા માટે જે કંઈ પણ કોંગ્રેસ પાર્ટીએ કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ. ચલો કલભાઈ, આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ, શું રજૂઆતો સ્થાનિક અધિકારીઓ, સ્થાનિક નેતાઓ સુધી પહોંચી હતી? આખરે આ કેમ થયું, આ સ્થિતિ સર્જાવાનું એવું તો શું કારણ? સૌ પ્રથમ તો પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝના
દર્શક મિત્રોને મારા નમસ્કાર. જય હિન્દ. મારો ઓડિયો 2 વખત આવ્યો. હેલો, મારો અવાજ આવે છે આપને? જી જી આવી રહ્યો છે આપનો અવાજ કલ્પભાઈ. જી. તો આજની આ ગંભીર ચર્ચામાં હું સ્પષ્ટપણે એવું કહેવા માંગુ છું કે ગાંધીનગરની અંદર ઘણા વર્ષો બાદ નવી પાઇપલાઇનનું કામકાજ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત 24 કલાક પાણી નાગરિકોને મળે. કલ્પભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો 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 જી કલ્પભાઈ. હેલો, અવાજ આવે છે? જી 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 આવી રહ્યો છે અવાજ. હેલો જી જી આવી રહ્યો છે આપનો અવાજ. મારો અવાજ મને 2 વખત સંભળાય છે. ટેકનિકલ ખામી કોઈ હશે તેનું નિરાકરણ લાવશે આઈટી ટીમ. દિલીપભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. કહી દઉં છું. પહેલા આપે જે પ્રકારે જણાવ્યું કે 4-5 દિવસથી આ પ્રકારની સ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ શું એવી ખામી કે ત્રુટી લાગે છે કે સ્થાનિક સ્તરે પણ ક્યાંક આ મામલો ધ્યાને આવ્યો હશે, પરંતુ એ નજરઅંદાજ કરવામાં આવ્યો, એ ત્રુટીને અવગણવામાં આવી, ક્યાંક કામગીરી ક્યાંક જે ખાનગી ફેનિલભાઈએ કીધું કે ક્યાંક કોન્ટ્રાક્ટરોની ક્યાંક એવી મનમાની હોય કે ક્યાંક અવગણી દેવામાં આવી હોય રજૂઆતો, કામગીરી કરવામાં ન આવી, એવા તો શું શું કારણો છે જે આપને લાગી રહ્યા છે? સૌપ્રથમ હું મારી વાત મૂકવા માંગુ છું. ગાંધીનગરમાં પાણીના પાઇપલાઇન લીકેજ થવાથી ગાંધીનગરના સેક્ટર 24 એ સેક્ટરમાં પણ વિશેષ કરીને અંબિકાનગર સોસાયટી, આદિવાડા અને સેક્ટર 28 ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણીના દૂષણ ફેલાવાથી ટાઇફોઇડનો રોગ ફેલાયો છે. એ અંતર્ગત અમારી સૌથી પહેલી પ્રાથમિકતા એ પીડિતોને સારવાર આપવાની છે અને આ ફેલાવો વધુ ન વધે તેની સુનિશ્ચિતતા કરવા માટેની છે. આ ગંભીર વિષય પર આ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી સમિત શાહ સતત સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેઓ સતત આ ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ મુખ્યમંત્રી શ્રી તેમજ જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કમિશનર સાથે સંપર્કમાં છે અને તેમને કામગીરી કરવા માટે આગામી શાહે આદેશ આપ્યા છે. અત્યારે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા આના ફેલાવાને અટકાવવાની છે. આના મૂળ કારણ સુધી આ વાત અહીંથી આગળ વધારે બીજા વિસ્તારમાં ન વધે. ગાંધીનગર વિસ્તાર છે, હાલ આ પરિસ્થિતિ ખૂબ નાના વિસ્તારમાં થઈ રહી છે અને આ અહીંયા અટકી જાય એ પ્રમાણે અમે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તંત્રને સૂચના જવાબદાર નેતાઓ અને અધિકારીઓ આપી રહ્યા છે. કલ્પભાઈ, ગંભીરતા પહેલા લેવાની જરૂરત હતી, ક્યાંક એવું લાગી રહ્યું છે, કેમ કે અત્યારે આંકડો 3 ડિજિટમાં આવી ગયો છે અને નાના નાના બાળકો ક્યાંક આમાં ધકેલાઈ જાય અને એક વિસ્તારથી આટલા વિસ્તારો સુધી ક્યાંક હવે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, આ મુદ્દો ધ્યાનમાં થોડા દિવસો પહેલા લેવાની જરૂરત હતી. જ્યારે આ ચોક્કસથી આ ખૂબ ધ્યાનમાં લેવાનો હતો સંવેદનશીલ મુદ્દો છે. ત્યાર તો તમારા મેયર ને કોર્પોરેટરો હતા, એમાં વ્યસ્ત હતા. અત્યારે હોસ્પિટલમાં અનિલભાઈ, હું તમારી વચ્ચે નથી બોલે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. સાંભળી, કલ્પભાઈને સાંભળી લીધી. મારી વાત મૂકો તો તમે તમારી વાત મૂકો અને જનતાને નિર્ણય કરવા દો કે સાચું છે ખોટું શું છે. અત્યારે મેં હું ફરી વખત કહીશ, અમારી પ્રાથમિકતા આ સ્થિતિને પહોંચી વળવાની છે. અમારું તંત્ર કામે લાગ્યું છે. અમે 21,000 જેટલા ઘરોમાં સર્વે કર્યો છે. 90,000 જેટલી વસ્તીને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો છે. 75 હેલ્થ ટીમ બનાવવામાં આવી છે ડિસ્ટ્રિક્ટની, કે સતત આ વસ્તુ પર નજર રાખી રહી છે. અમે 24/7 ઓપીડી શરૂ કરી છે. 30,000 થી વધુ કોવિડ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને 21,000 જેટલા ઓપરેસ પણ અમે જનતાને આપે છે સાવચેતી રૂપે. અને તંત્ર દ્વારા આ સમસ્યાનો અંત અમે નજીકના ભવિષ્યમાં લાવી દઈશું, પણ ત્યાં સુધી સાવચેતીના ભાગરૂપે પાણી ઉકાળીને પીવા માટે જણાવાયું છે. હું ફરી એક વખત કહીશ, અત્યારે અમારી કોઈ પ્રાથમિકતા રાજનીતિ કરવાની નથી. અમે આ મુદ્દામાંથી જનતાને કેવી રીતે ઝડપથી બહાર લાવી શકીએ એ અમારી પ્રાથમિકતા છે. હવે નાગરિક ટિપ્પણી માનનીય સેક્રેટરીની વાત પર કરીશ. એમને કહ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ને નેતાઓ ઉપર એક બીજો આરોપ લગાવ્યો. તો મારે કહેવું છે ભાઈ, જ્યારે કોરોના મહામારી હતી ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ, મારે રાજનીતિની વાત નથી કરવી પણ અનિલભાઈએ કીધું છે એટલે મારે કહેવું પડે છે મજબૂરીમાં, કે જ્યારે કોરોના મહામારી હતી સમગ્ર ગુજરાત અને દેશ એમાં પીડાતો હતો ત્યારે આ જ કોંગ્રેસના ધારાસભ્ય 5 સ્ટાર રિસોર્ટમાં જઈને સ્વિમિંગ પુલમાં ધુમાકા મારતા હતા. એટલે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પાસેથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કે કાર્યકર્તાઓ ની જરૂર નથી. એક વાત બહુ સ્પષ્ટ છે અને એ વાત જનતા પર બહુ ક્લિયર છે કે
સમય સકારાત્મક હોય કે નકારાત્મક હોય, એક જ પાર્ટીનું કાર્યકર છે ભારતીય જનતા પાર્ટીનો કે જનતાના દરવાજે ઉભો હોય છે. હવે આપણે કોરોના કાળની કે આપણે એ સમયની વાત નથી કરવી, કોઈ પણ રાજકીય પક્ષ હોય. કલ્પભાઈ, એક લાઈનમાં મારી વાત પૂર્ણ કરીશ. એક લાઈનમાં જ મારી વાત પૂર્ણ કરીશ. જી, આ ગાંધીનગરની જનતા ડિબેટને જોતી હશે, હું સ્પષ્ટપણે કહીશ કે ચૂંટણી વખતે ખાલી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વોટ માંગવા નીકળે છે, બાકી ફક્ત સોશિયલ રાજનીતિ વાતો ઓછી કરો. કોંગ્રેસ આજે ખાલી સોશિયલ મીડિયામાં છે, ધરાતલ પર નથી. અરે આ જે ભૂલ થઈ છે બંને પક્ષના નેતાઓને કહેવા માંગુ છું, એ ચિંતા કરવી હતી, આ રજૂઆતો સાંભળવી હતી. બંને પક્ષના નેતાઓને કહેવા માંગીએ છીએ કે કદાચ આ રજૂઆતો આપ પણ વિપક્ષમાં જો આપના સુધી આ રજૂઆતો આપે રજૂઆત કરવી જોઈતી હતી. એ સામાન્ય નાગરિક કદાચ એ રજૂઆત લઈને ન પહોંચી શકતો હોય, એ રજૂઆત ન સાંભળી શકતા હોય સત્તામાં બેઠેલા અધિકારીઓ સુધી. પરંતુ દિલીપભાઈ, કલભાઈએ પણ જે વાત કરી, દિલીપભાઈ આપનું શું કહેવું છે? હાલની જે પરિસ્થિતિ છે ક્યાંક શું ડેન્જર ઝોનમાં છે તે પ્રકારે લાગી રહી છે? હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા જે રીતના વધારવામાં આવી છે અને બીજી તરફ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે ક્યાંય લીકેજ હોય જે તે વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવાય છે, હાલ કયા કયા વિસ્તારોમાં એ પ્રકારે કામગીરી થઈ રહી છે કે જલ્દી બની શકે તેટલું નિરાકરણ ઝડપી લાવે? આમાં તંત્ર ગંભીરતા તો સમજી ગયું છે, પરંતુ એવું ક્યાંક કહી શકાય કે ઘોડા છૂટી ગયા છે અને તબેલાના તાળા મારવા જેવી વાત છે. પરંતુ આજે પણ મહાનગરપાલિકાની ટીમો દ્વારા, જેમ કલ્પભાઈએ કીધું તેમ, 85 ટીમો સર્વેલન્સ કરી રહી છે. 36,000 કરતાં વધુ મકાનમાં 1.5 લાખ કરતાં વધારે લોકોની તપાસ કરવામાં આવી છે. પણ જે તપાસ કરી રહી છે અત્યારે, જે લોકોના શરીરની અંદર જે પાણી ગયું છે, જે લોકો બીમાર પડ્યા છે, એ લોકો અત્યારે હાલ હોસ્પિટલમાં છે. ખરેખર એ પહેલાં કરવા જેવું હતું, પણ અત્યારે હાલ કોર્પોરેશનની ટીમો કામ કરી રહી છે. ગાંધીનગરની અંદર પાણીપુરીની લારીઓ જે છે એની ઉપર પણ તંત્ર તપાસ કરી રહી છે અને બંધ કરાવી રહી છે. 2 દિવસમાં 125 કરતાં પાણીપુરીની લારીઓ બંધ કરાવવામાં આવી છે. એટલે તંત્ર હવે જાગ્યું છે, ચોક્કસ જાગ્યું છે. સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર પણ તંત્ર દ્વારા સંપૂર્ણ વોર્ડની અંદર એમની જે દર્દીઓને આગામી સમયમાં જે દર્દીઓ વધે અને વધશે, 100% વધશે, કારણ કે જે લોકોના શરીરની અંદર જે દૂષિત પાણી ગયું છે તેના કારણે બીમારી થવાની છે. અને એ તબીબોનો પણ ખ્યાલ છે કે આ સ્થિતિ થશે, એને લઈને તબીબો દ્વારા પણ તમામ વોર્ડની અંદર બેડ અને સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પણ આપણે એવું ચોક્કસ વિચારીએ કે હવે આ આંકડો છે એ આટલા જ અટકી જાય અને ગાંધીનગરની જનતા છે એ બીમારીમાં વધુ ના પીડાય. જી ફેનિલભાઈ, શું કહેવું છે? આ મુદ્દો એક તો ગંભીરતાથી લેવો જોઈતો હતો, બીજી તરફ તંત્ર જે પ્રકારે હાલ પગલાં ભરી રહ્યું છે તે કાર્યવાહીને પણ કઈ રીતે જુઓ છો? સામાન્ય રીતે તંત્ર એક કાગળ ઉપર ક્યાંક કામ કરી રહ્યું હોય. કુંજભાઈએ જે વાત કરી કે કોંગ્રેસ પાર્ટી ખાલી ને ખાલી સોશિયલ મીડિયામાં દેખાય છે, તો એમની જાણ ખાતર હું કહી દઉં કે સવારથી અમે સિવિલ હોસ્પિટલની અંદર હતા. દર્દીઓને ના માત્ર ખબર અંતર પૂછ્યા છે, પણ એમને જરૂર પડે, જો કોઈ દવાની જરૂર પડે, ક્યાંક કોઈ અહીં સારી સારવાર ના મળતી હોય, પ્રાઇવેટ દવાખાનાની અંદર સારવાર જોઈએ, ત્યાં પણ કોંગ્રેસ પાર્ટીએ તેનું બિલ ચૂકવવાની તૈયારી બતાવી છે. અત્યારે સાંજે તબીબોને ફ્રૂટ હોય કે પછી એમના જે સગાવાલા હોય એમને ઓઢવા માટેના બ્લેન્કેટની વ્યવસ્થા અમે કરી છે. અને તમામ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વખર્ચે કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આટલા ધનવાન હોય અને આટલી કટકેબાજી કરીને હજુ વધારે ધનવાન બન્યા હોય, ત્યારે કોઈ પણ કોર્પોરેટર હોય કે ત્યાંના મેયર હોય તે ગયા હોય તો માત્ર ને માત્ર સીન સપાટી અને ક્યાંક ફોટોગ્રાફી કરવા માટે ગયા છે. નંબર 2, બીજી વાત, જે વાત કલ્પભાઈએ કરી કે ગાંધીનગરની અંદર આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, તો ભાઈ તમારે કરવું જ હોય, તમે આટલા બધા પૈસા તાઇફાઓમાં વાપરો છો એનો કોઈ વિરોધ નથી. જનતાના ટેક્સના પૈસા જો તમારામાં થોડી પણ શરમ બચી હોય તો કલ્પભાઈ, ગાંધીનગરની અંદર જ્યાં દૂષિત પાણી આવ્યું છે એમને ભાઈ ઉકાળવાની સલાહ ના લત તમે કે પાણી ઉકાળીને પીઓ. તમારામાં ડેરિંગ હોય ને તેવડ હોત તો જનતાના પૈસાના ટેન્કરો ત્યાં મોકલવા જોઈએ. ને તમારાથી ના થાય તો શાસકોને કહી દેજો, કોંગ્રેસ પાર્ટી પોતાના ખર્ચે ટેન્કરો પહોંચાડશે. અને કોંગ્રેસના શાસનની અંદર સેક્ટરે હેલ્થ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. જો તમારે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જ હોય તો આજે સિવિલની અંદર એક પરિવારને સિવિલમાંથી કુંજભાઈ 2 દિવસ પછી એમ કહીને મોકલ્યા
તો તમારી પાસે જો અત્યારે નવા વોર્ડ ઊભા કરવાના કે બેડની સગવડ ના હોય તો હેલ્થ સેન્ટરની અંદર તમારે એવી વ્યવસ્થા ઊભી કરવી પડે કે જે સેક્ટરની અંદર જે વ્યક્તિ બીમાર પડે તેને ત્યાં સારવાર આપવામાં આવે. અને હજુ પણ તમે લાજવાના બદલે ગાજી રહ્યા છો અને તમારી પાસે જવાબ નથી. ચલો અને કલ્પભાઈ પાસેથી જવાબ મેળવીએ. એક મિનિટ. અને ત્રીજી વાત, જો ગાંધીનગરની અંદર છેલ્લા ઘણા સમયથી જો કોર્પોરેટરો લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ સાંભળી હોત તો આ દિવસ જોવાનો વારો ના આવ્યા હોત. અને તમારા મુખ્યમંત્રી હોય કે તમારા અમિતભાઈ હોય કે તમારા હર્ષભાઈ સંઘવી હોય, દરેક લોકો કલર કરવામાંથી જો જનતાની સેવામાં ખરેખર ધ્યાન આપશે એ દિવસે ક્યાંક ગુજરાતની અંદર અને ગાંધીનગરની અંદર ફેનિલભાઈ આપ પણ વિપક્ષમાં આપના ધ્યાને આવી હતી રજૂઆત વિપક્ષ તરીકે આપના ધ્યાન. હા તો પહેલા આપે પણ વિપક્ષે પણ જવાબદારી સમજવી પડશે. જો આમાં જે સત્તાધારી પક્ષમાં જે લોકો ગાંધીનગરની અંદર વિરોધ પક્ષનો એક પણ કોર્પોરેટર ના હોવા છતાં વારંવાર અમે રજૂઆતો પણ તો પણ એક કોંગ્રેસ પક્ષના એક નેતા તરીકે આ રજૂઆત છે. પણ આ જાડી ચામડીની સરકાર ચલો, અને ચલો. કોર્પોરેટરો પોતાના ચલો આપણે કલ્પભાઈ પાસેથી આપણે જવાબ મળ્યો. કલ્પભાઈ, રોગચાળો વકરવો જરૂરી છે પરંતુ પ્રશ્ન એટલા માટે કરવો પડે છે કેમ કે સ્થિતિ પાટનગરમાં જો આ પ્રકારની હોય, જે આંકડો હોસ્પિટલ સુધી લોકો બીમાર પડીને પહોંચી રહ્યા છે, તો અન્ય જિલ્લાઓમાં શું સ્થિતિ હોય? પ્રશ્ન આ થઈ રહ્યો છે એટલા માટે. અને જે સત્તામાં બેઠેલા જે નેતાઓ છે તે પણ કેટલા ગંભીર છે આ મામલે, કેમ કે પાટનગરમાં જ્યારે આ સ્થિતિ હોય તો અન્ય જિલ્લાઓમાં પણ શું સ્થિતિ હોય તેને લઈ પ્રશ્ન સર્જાય ચોક્કસથી. કુંજભાઈ, હું આપના પ્રશ્નનો જવાબ આપીશ, પણ એ પહેલા અનિલભાઈએ જે વાત કરી તેનો પ્રતિક્રિયા આપવા માંગીશ. આજે આપની ચેનલના માધ્યમથી આ રાજ્યની જનતાએ કોંગ્રેસના નેતાઓનો બેફામ વાણીવિલાસ, તેઓની કાર્ય સંસ્કૃતિ કેવી હોય છે તે આપના ચેનલના માધ્યમથી ને અનિલભાઈના શબ્દોથી નિહાળી સાંભળી લઈએ. સમસ્યા ઉપર આવો. અનિલભાઈ પ્લીઝ, અનિલભાઈ ધરપત રાખો. આ કોંગ્રેસનું કાર્યાલય નથી. સમસ્યા ઉપર આવો. ફેનિલભાઈ. આ ભાજપનું કાર્યાલય નથી ભાઈ. ફેનિલભાઈ આપને અટકાવું. ફેનિલભાઈ સાંભળી લઈએ પહેલા એમને. કલ્પભાઈ સાંભળવાની શક્તિ રાખો. તમે બોલાય બધું મેં સાંભળ્યું છે. હવે ધીરજ રાખો ભાઈ, મુદ્દાથી ધીરજ રાખો. અટકશો. જે મુદ્દો છે એના વાત- પર તમે- મારે આ સમય બગડી રહ્યો છે. હું નક્કી કરીશ. ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટી આપશે. અનિલભાઈને ગમે તેટલો કલ્પભાઈ, નહીં મળે અનિલભાઈ, તો ખાલી સાંભળવાની તૈયારી રાખો. ફેનિલભાઈ સમય જઈ રહ્યો છે. જણાવો કલ્પભાઈ. અને કોંગ્રેસની કાર્ય સંસ્કૃતિ કેવી હોય છે અનિલભાઈ આજે ફરી ત્યાં ડિબેટમાં બતાવી છે. કોંગ્રેસના નેતાઓ વારે ઘડીએ તેઓની કાર્ય સંસ્કૃતિને બતાવતા હોય છે કે કોંગ્રેસના નેતાઓની ભાષા કેવી છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની કામગીરીની વાત છે તો ફક્ત ગાંધીનગરની વાત હું નથી કરતો. સમગ્ર ગુજરાત અને દેશમાં જે ભાજપની સરકાર છે, હું ખુલ્લી ચેલેન્જ આપું છું કોંગ્રેસના નેતાને. ફેનિલભાઈ સાંભળીએ. ફેનિલભાઈ પ્લીઝ વચ્ચે નથી થયા. તમારી ફેનિલભાઈ આપને સમય આપ્યો છે. ફેનિલભાઈ પ્લીઝ ના પાડી દો. આપને જવાબ આપને સમય આપ્યો છે. કલ્પભાઈ આપ જણાવો. અનિલભાઈ, આ કોંગ્રેસનું કાર્યાલય નથી. મને બોલવા દો. તમારો વારો આવે એટલે તમારે જે બોલવું હોય બોલો. જણાવો કલ્પભાઈ. હું મારી વાતને પૂર્ણ કરીશ કે ફક્ત ગાંધીનગર મહાનગરપાલિકામાં જ નહીં, આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને એ કેમ છે? અમે જનતાના મૂળભૂત વિષયો પર કામ કર્યા છે. ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હોય, ચાહે આરોગ્યનું હોય, ચાહે રોડ રસ્તાનું હોય, ચાહે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું હોય. અનિલભાઈને અહીંયા આવીને આક્ષેપો કરવા બહુ આસાન લાગે છે કેમ કે એમની પાસે ગુમાવવાનું નથી. આજે અમને એક પણ નગર સેવક આજે ગાંધીનગરમાં નથી. ફેનિલભાઈ હું સ્પષ્ટ બોલું છું. ફેનિલભાઈ કલ્પભાઈને આ સાંભળી લે. દેશમાં પાટનગરનો એક રોડ સારો એનું નામ આપી દો. ચલો કુંજભાઈ આ રીતે ચર્ચા ન થાય. આ વચ્ચે ફેનિલભાઈ પ્લીઝ સાંભળી લે. તમને વાત પૂરતો સમય આપ્યો છે ફેનિલભાઈ પ્લીઝ. કલ્પભાઈ જણાવો. જો આ દેશમાં કોઈ રાજ્યમાં સૌથી મોટું વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોય ને તે ગુજરાતમાં છે. અમે જનતાને અનેક કામ કર્યા છે. આ વિષયમાં પણ જો ચૂક થઈ છે તો અમે તેને પણ કાર્યવાહી કરીશું. પણ હાલ અમારી પહેલામાં પહેલી પ્રાથમિકતા એ પીડિતોની સંખ્યા ન વધે, દર્દીઓને યોગ્ય સારવાર મળે, આ પરિસ્થિતિનો ફેલાવો વધુ ન થાય એ અમારી પ્રાથમિકતા છે. કોંગ્રેસને જે કાર્યક્રમો કરવા હોય કરે, જે રાજનીતિ કરવી હોય કરે. કોંગ્રેસ પાર્ટીને મુબારક. અને મને લાગે છે કે કોંગ્રેસ હંમેશા નકારાત્મક રાજનીતિ કરતી આવી છે. એટલે આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં જીતેન્દ્ર સફાળો થઈ ગયો છે. એક પણ નગરસેવક તેઓનો નથી. આ ગુજરાતમાંથી ગુજરાતની સરકારમાંથી તેમના ધારાસભ્યોનો પણ સફાળો થઈ ગયો છે. ફેનિલભાઈ આપને સમય આપું છું. ફેનિલભાઈ આપને સમય આપું છું. કુંજભાઈ, હું ચોક્કસ કેટલું કહીશ કે અમે જનતા માટે સારામાં સારું કામ કરવા માંગીએ છીએ અને અમે કરી રહ્યા છીએ. પણ જો કોઈ ખામી રહેશે તો
એટલે ભૂલને અમે સ્વીકારશું અને એના કરતા પણ વધારે સારું કામ કરવાની કટિબદ્ધતા સાથે અમે જનતા વચ્ચે જઈશું. ફક્ત અને ફક્ત બેફામ નિવેદનબાજી, આક્ષેપબાજી અને વાહિયાત શબ્દોનો ઉપયોગ જાહેર ચર્ચામાં કરવો અમારા સંસ્કાર કે સંસ્કૃતિ નથી. એ કોંગ્રેસ પાર્ટીની સંસ્કૃતિ કે સંસ્કાર હોઈ શકે છે. એટલે ફેનિંગભાઈને જે કહેવું હોય કહી શકે છે, જે આક્ષેપ કરવા હોય કહી શકે છે. પણ અત્યારે અમારી પ્રાથમિકતા આ પરિસ્થિતિમાંથી ગાંધીનગરને બહાર લાવવાની છે. અમે અમિતભાઈ શાહ સાહેબ મુદ્દો ભટકી રહ્યા છે. પ્લીઝ ગાંધીનગરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે અમે ટૂંક સમયમાં ગાંધીનગરમાં જે પ્રશ્ન ઉભો થયો છે એને અમે સુધારીશું. ફરી વખત આવો પ્રશ્ન ક્યારે ઉભો ન થાય એની તકેદારી રાખવી અમારી ફરજ છે. અમે ફરી કરી શકીએ છીએ. હા, ક્યાંક લીકેજ થવાથી દુર્ઘટના થઈ, ક્યાંક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ અમને પણ ખેદ છે. કઈ સરકાર એવું ઈચ્છે કે તેના નાગરિકોને ઉચિત પાણી મળે અને તેના બાળકો બીમાર પડે? કોઈ સરકાર ક્યારે એવું નહીં ઈચ્છે. અમારા પ્રયત્નો સકારાત્મક હતા. અમારો ઈરાદો કલભાઈ એક અંતિમ પ્રશ્ન. કલભાઈ, શું એ કાર્યવાહીની વાત આવે, શું આ મામલે યોગ્ય તપાસ થશે? શું એ અધિકારીની ત્રુટિ હોય, એ કોઈ કોન્ટ્રાક્ટરની ત્રુટિ હોય, જે પણ કોઈ જવાબદાર હશે તેની વિરુદ્ધ પગલાં ભરાશે આમાં? તે મામલાને શું આ બાબતે પણ એટલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે? હું ચોક્કસથી કહીશ, સરકાર કોઈને પણ હાલ અમારી પ્રાથમિકતા એ જનતાને તકલીફ ઓછી થાય, દર્દીઓને યોગ્ય સારવાર મળે છે. જેની પણ ભૂલ હશે, જેનાથી પણ થઈ હશે, એ ચોક્કસથી તપાસ થશે અને એના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. મારી સરકારનું ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ સ્પષ્ટ છે, જનતાને અપમાન ન કરવું જોઈએ. હાલ અમે વધારેમાં વધારે અમારી દિશા એ નાગરિકો માટે લગાવી રહ્યા છીએ, સારવારમાં લગાવી રહ્યા છીએ. અમારી મશીનરી અમે ખેલ લગાવી છે સરકારે. ચલો, અને આપણે આશા રાખીએ છીએ કે તૈયારના પ્રયાસથી ગાંધીનગર આ પરિસ્થિતિમાંથી ખૂબ ઝડપથી ઉભરીને બહાર આવશે. ફેનિલભાઈ, આપનું શું કહેવું છે? ટાઇફોઇડ આ ડેન્જર ઝોનમાં પ્રવેશી ગયો છે અને હાલની જે આ કાર્યવાહીની જે વાત થઈ રહી છે, તપાસ થવી જોઈશે, એ ચોક્કસની વાત છે. એક તો પરિસ્થિતિ વધુ ન વણશે એવી આપણે ક્યાંક આશાવાદ એવો રાખીએ કે લોકો વધુ બીમાર ન પડે, આપણે તો હાલ એવી આશા રાખીએ. પરંતુ જે કાર્યવાહીને તપાસનો પણ બીજું એક પાસું છે, તે મુદ્દે પણ શું ગંભીરતાથી લેવાશે? હાલ જે રીતના કામગીરી થઈ રહી છે તેને કઈ રીતે જુઓ? જો હું વાત કરું તો કલભાઈએ જે વાત કરી એ રીતે કદાચ જનતાના પૈસાએ એમને તાઇફાઓ કરવા હોય, પણ કોંગ્રેસ પાર્ટીએ દરેક વોર્ડની અંદર અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને જે લોકો ઉકાળેલા પાણીની વાત કરે છે, અમે તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વાત કરી, જે કરીને આગામી સમયની અંદર કોઈ દૂષિત પાણી પીવાથી બીમાર ના થાય. નંબર 2, જેને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય ત્યાં સિવિલની અંદર કે એમને સ્થાન ના મળતું હોય તો અમે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પણ એમની સારવાર કરાવવા માટે રેડી છીએ. કોઈ પણ કામ કરીને ગાંધીનગરની જનતાની સુખાકારી વધે ને આજે આ રોગ જે ફેલાયો છે કેમ કરીને એ રોગ ઓછો થાય ને હજુ વધુ લોકો ઝપેટમાં ના આવે, એના માટે સતત અમે કાર્યરત છીએ. અમે સવાર દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પણ જે અમને વાત કરી કે અધિકારીઓની, તો ભૂતકાળની અંદર પણ આવી ઘણી વાર્તાઓ કરી છે. અને તમારી અંદર કોન્ટ્રાક્ટર પાસે કટકી કરવાની તેવડ હોય તો ક્યાંક આવા કોન્ટ્રાક્ટરોને ક્યાંક બ્લેકલિસ્ટ કરવાની પણ તેવડ તમારે બતાવવી જોઈએ. માત્ર કાગળ ઉપર અને સીન સપાટા કરવાથી મહાનગરપાલિકા ચાલવાની નથી. અંતિમ પ્રશ્ન દિલીપભાઈ, મહાનગરપાલિકા છે, નગર એટલે કે નળ ગટર અને ક્યાંક વાત થાય રોડ રસ્તાની, રોડ ચલો સારા છે પરંતુ નળની પાણીની વાત આવે, ચલો ના આપણે માની લઈએ ઘણા એવા રસ્તાઓ સારા છે, ના આપણે જે વસ્તુ સારી છે આપણે એક્સેપ્ટ કરવી પડે. એક રોડ બોલી જાય છે સારો હોય, ના જે એક રોડ કહી દે છે સારો હોય. દિલીપભાઈ, યોગ્ય દ્રષ્ટિ જોઈએ. મારો પ્રશ્ન પૂરો થવા દો. ફેનિલભાઈ, મારો પ્રશ્ન પૂરો થવા દો. દિલીપભાઈ, મહાનગરપાલિકાની આપણે એક વ્યાખ્યા તરીકે આપણે એક સરળતાથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ, શું ખરા અર્થમાં એ સુવિધાઓ લોકો સુધી પહોંચી રહી છે? ચલો ખામી કંઈક આ વોર્ડ કે આ વિસ્તાર પૂરતી હશે સીમિત, પણ કોઈ અન્ય વિસ્તારોમાં પણ કયા પ્રકારની સ્થિતિ છે? સુવિધાઓ, પ્રશ્નો શું છે? રજૂઆતો પહોંચી રહી છે મહાનગરપાલિકા સુધી? કામગીરી થઈ રહી છે કે નથી થઈ રહી? શું ખામી છે, ત્રુટિ છે,
ગંભીરતાથી નથી લેવાઈ રહ્યા એવા મુદ્દાઓ શું કહેશો? જો ગાંધીનગરની અંદર સમસ્યાઓ તો છે. ચોમાસાની અંદર રોડ રસ્તા ખરાબ થઈ જાય છે, એ તંત્રના ધ્યાન ઉપર આવે એટલે ધ્યાન ઉપર આવ્યા પછી કામગીરી કરવામાં આવે. લોકોની રજૂઆતો છે, તંત્ર સુધી પહોંચે છે, પણ એની ઉપર ક્યાંક ને ક્યાંક નજર રાખવાની જરૂર છે. જે અધિકારીઓ છે, જે એજન્સીઓ અધિકારીઓનું માનતા નથી, અધિકારીઓ ધ્યાન આપે છે, નથી આપતા એમ નહીં, પણ એજન્સીઓ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની વાત સાંભળતી નથી. તો એવી એજન્સીઓ ઉપર પણ કામગીરી કરવી પડશે. જે ગટર પાણીની સમસ્યા છે, હાલની અંદર ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ગટર સફાઈ અને આ પાણીની સુવિધાની કામગીરી છે, એમાં મુખ્યત્વે ગટર અને સફાઈની. તો ગટરની સમસ્યા છે, 500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, એમાંથી 250 કરોડ રૂપિયા 24 કલાક પાણીની લાઇન માટે ખર્ચવામાં આવ્યા છે અને 250 કરોડ રૂપિયા ગટર લાઇન માટે ખર્ચવામાં. એની કામગીરી હજુ પૂરી નથી થઈ. એટલે જે 24 કલાક પાણી આપવાની જે વાત છે એમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ છીંડા જોવા મળી રહ્યા છે. જે લાઇનો લીકેજ છે એ તંત્રએ ચોક્કસપણે નંબર જાહેર કરેલો છે કે ભાઈ ક્યાંય પણ આ રીતનું લીકેજ દેખાય તો મહાનગરપાલિકાના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી. પણ એની સાથે સાથે નંબર જાહેર કરવાથી જવાબદારી પૂરી નથી થઈ જતી, એની ઉપર કાર્યવાહી કરવી પડશે. જી જી જી, ચોક્કસથી. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. ફેનિલભાઈ, કલભાઈ અને દિલીપભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો હાલ ગાંધીનગરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, અહીં રાજકારણના દ્રષ્ટિકોણથી ન જોઈએ, પક્ષ વિપક્ષને નથી જોતા, પરંતુ જ્યારે માણસને, સોસાયટીને, લોકોને જ્યારે પ્રશ્ન ઊભા થાય છે, મુશ્કેલી ઊભી થાય છે, જવાબદાર સત્તાધીશો સુધી પહોંચે છે રજૂઆતો, એનું નિરાકરણ આવે તેવી આશા રાખીએ. અને ખાસ કરીને એ પ્રશ્ન હોય, એ સમસ્યાનું ઇમ્પ્લિમેન્ટ થાય તે ખાસ જરૂરી છે. અત્યારે બુલેટિનમાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.